કે પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે શું કર્યું હતું સ્પીડ ટાઈમ કર્વ સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કર્વ આપણે બે સ્ટડી કર્યા હતા એક હતું ટ્રેપેઝોઇડલ અને ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ બરાબર અને ત્યારબાદ અહીંથી બે એક્ઝામ્પલ્સ જોયા હતા આપણે એટ ધ એન્ડ ઓફ ચેપ્ટર અગેન આપણે બધા રેસ્ટ ઓફ ધ એક્ઝામ્પલ જોશું રિલેટેડ ટુ ધ સ્પીડ ટાઈમ કર્વ એન્ડ ટ્રેક્ટિવ એફર્ટ ઓકે તો આજે આપણે આ લેક્ચર ની અંદર સેશન ની અંદર સ્ટાર્ટ કરીએ ટ્રેક્ટિવ એફર્ટ કોને કહેવાય એકચ્યુઅલી ટ્રેક્ટિવ એફર્ટ તો એ ડેફિનેશન એક આપેલી છે અહીંયા ધ ટ્રેક્ટિવ એફર્ટ ઇટ ઇઝ ડિનોટેડ બાય એફ ઓફ ટી કે એફ અને સ્મોલ ટી વડે આપણે ડિનોટ કરશું ધ ટ્રેક્ટિવ એફર્ટ is the force developed by the traction unit at the rim of driving wheel for moving the unit itself and its train અથવા તો trailing load એ ટ્રેક્ટિવ એફર્ટ કોને કહેવાય કે જે આપણું ટ્રેન નું વ્હીલ હોય કે એનું રીમ હોય આપણે જે કહેતા હોય ને કોઈ પણ આપણે કાર જોઈએ તો એનું આપણે વચ્ચે શું હોય રીમ ઉપર આખું ટાયર હોય બરોબર તો એ જે ટ્રેન હોય એની શું હોય રીમ હમણાં આપણે નેક્સ્ટ જોશું સ્લાઇડ્સમાં આવશે તો એ રીમ એની એક્સેલ ઉપર જે આપણે પાવર જનરેટ કરેલી ટ્રેનને ચલાવવા માટે એને શું કહેવામાં આવે છે એનો ટ્રેક્ટિવ એફર્ટ કે એફ ઓફ ટી વડે એને ડિનોટ કરવામાં આવે છે The tractive effort is generally controlled by the driver of the train. આ બેઝિકલી કોણ કંટ્રોલ કરતું હોય ટ્રેન નો એન્જિન નો ડ્રાઈવર હોય એના ટ્રેક્ટિવ એફર્ટ નો ફોર્સ નો કંટ્રોલ કરતા હોય એની મદદથી આપણી ટ્રેન મૂવમેન્ટ કરતી હોય સો ઇટ ઇઝ ટ્રેક્ટિવ એફર્ટ ઇઝ અ ફંક્શન ઓફ ધ ટ્રેન સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે ટ્રેન એને લીધે આપણી ટ્રેન ચાલતી હોય ઇટ હેઝ પરફોર્મ ફોલોઈંગ ફંક્શન કે આપણું જે ટ્રેક્ટિવ એફર્ટ છે એને કેના વડે ડિનોટ કરીએ છીએ આપણે એફ ઓફ ટી વડે ઓકે એટલે તમે બે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એ શું છે વન કાઇન્ડ ઓફ ફોર્સ જે આપણે ટ્રેન ઉપર લગાડીએ છીએ કે જેના લીધે આપણી ટ્રેન ચાલે છે બરોબર તો એ ટ્રેન મૂવમેન્ટ કરે એનામાં એની પાછળ કેટલી વસ્તુ રહેલી એને ક્યાં ક્યાં ફંક્શન એ પરફોર્મ કરે છે તેમાં ફર્સ્ટ વન આવે છે એફ ઓફ એ એને કહેવાય લિનિયર એક્સેલરેશન એટલે કે આપણી ટ્રેનને આપણે મૂવમેન્ટ કરાવી છે ફોરવર્ડ ડિરેક્શનમાં એક્સેલરેટ કરી છે એના માટે આપણે કેટલો ફોર્સ આપવો પડે તો એ આપેલું છે અહીંયા એફ ઓફ એ કે એફ એ વડે આપણે આપશું પછી આવશે એફ ઓફ જી ધ ફોર્સ ઓફ ગ્રેવિટી હવે જો તમે સિમ્પલ આપણી ટ્રેન ફ્લેટ સરફેસ ઉપર ચાલતી હોય તો કઈ ઇશ્યુ નથી તો જ્યારે કોઈ પણ હિલી એરિયા આવે પર્વતનો એરિયા તો ત્યારે આપણી ટ્રેન કેવી ચાલતી હશે આ રીતે ઇન્ક્લાઇનમાં આ રીતે ટ્રેન હોય આપણી તો આ ડિરેક્શનમાં ઇન્ક્લાઇન પાથમાં ચાલતી હશે આ રીતે બરોબર તેના ઉપર શું લાગશે ડાઉનવર્ડ નીચેની ડિરેક્શનમાં શું લાગશે ગ્રેવિટી ફોર્સ જી લાગતો હશે 9.81 બરોબર તો એ ગ્રેવિટી ને લીધે એના ઉપર આપણે શું કરવું પડશે ટ્રેનનો ઉપર લોડિંગ વધી જશે ગ્રેવિટીને લીધે એટલે આપણે જેટલી ગ્રેવિટી છે એટલી જ સામે ફોર્સ શું કરવો પડશે ટ્રેનની અંદર વધારવો પડશે જે આપણે નોર્મલ સ્પીડે જતા હોય ફોર એક્ઝામ્પલ 50 ને આ ગ્રેવિટી આમાં હિલી એરિયા શું થશે હવે 50 ની સ્પીડ કરીને 40 થઈ જાય મેટ બી બરોબર તો એટલું આપણે 50 ની સ્પીડ મેન્ટેન રાખવા માટે શું કરવું પડે કે જેટલો એના ઉપર ગ્રેવિટીનો ફોર્સ લાગે છે એટલો ઓપોઝિટ ફોર્સ ક્યાં લગાવવો પડે મારે ટ્રેન ઉપર અને કેના વડે આપણે ડિનોટ કરશું એફ ઓફ જી તો સિમ્પલી સમજો કે ગ્રેવિટી ફોર્સ ને નલિફાઈ કરવા માટે આપણે જે ફોર્સ લગાડીએ એને શું કહેવાય એફ ઓફ જી તો ફોર્સ ઓફ ગ્રેવિટી પછી આવે છે એફ ઓફ આર ઇટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ ટ્રેન કે આપણી જે ટ્રેન છે એને શું ફેસ કરવું પડે છે રેઝિસ્ટન્સ ફેસ કરવો પડે જેમ ઇલેક્ટ્રિકલમાં રેઝિસ્ટન્સ હોય એ શું કરે છે ફ્લો ઓફ કરંટ નો ઓપોઝ કરે છે એવી રીતે ટ્રેનમાં રેઝિસ્ટન્સ ફેસ કરતું હોય જેમ કે જ્યારે ટ્રેન ચાલે તો સામેથી હવા આવતી હોય તો એને જે વિન્ડેજ એમાં લોસીસ થતા હોય એટલે કે હવાને એને અવરોધ તરીકે બિહેવ કરે પછી ટ્રેનના રેલ ટ્રેક્સ હોય કે એના પાટા હોય એમાં પણ એના વ્હીલ્સનું ફ્રિક્શન થતું હોય તો આ બધી વસ્તુ શું છે ટ્રેન માટે રેઝિસ્ટન્સ ક્રિએટ કરે છે કે એને રોકે છે ટ્રેનને આગળ મૂવમેન્ટ કરતા બરાબર
તો આટલા બધા ટાઈપના જે રેઝિસ્ટન્સ છે આપણે કેલ્ક્યુલેટ કરશું અને એના જેટલો આપણે શું લગાવવું પડશે એમાં ફોર્સ લગાડવો પડશે એટલો એને ઓવરકમ કરવા માટે અને લાસ્ટ વન એનો ફંક્શનિંગ કરવાનું આવે છે that is f of c that is the resistance of the train with curve એટલે કે જ્યારે કોઈ પણ ટ્રેન સર્ક્યુલર ફોર્મમાં જતી લાગે કોઈ પણ ટ્રેક હોય સીધું ન હોય કે આ રીતે કે કર્વ ફોર્મમાં હોય તો એ કેસની અંદર શું થશે કે ટ્રેનને કોઈ પણ એક ડિરેક્શનમાં તમે જોશો જ્યારે આવી કોઈ પણ ટર્ન આવે ત્યારે શું થશે કે આપણી કોઈ પણ ટ્રેન હશે એ એક ડિરેક્શનમાં આખી ઝૂકી જશે આખી બેન્ડ ઉડી જશે કેમ કે એના ઉપર સપોઝ આવી રીતે ટર્ન આવતું હોય તો આ ડિરેક્શનમાં આખી ટ્રેન આપણી ઝૂકી જશે બરોબર તો આ સર્ક્યુલર પાથની લીધે એના ઉપર એક કાઇન્ડ ઓફ ફોર્સ લાગે છે એને આપણે ઓવરકમ કરવા માટે જે ફોર્સ લગાડી છે to resistance of the train with a curve એને આપણે કેના વડે ડિનોટ કરશું f of c વડે એટલે આપણે આપણી ટ્રેનને ચલાવવા માટે આપણે કેટલો ફોર્સ આપવાનો એને આપણે શું કહેશું ટ્રેક્ટિવ એફર્ટ f of t અને એમાં કઈ કઈ વસ્તુ આવશે આ ચાર વસ્તુ એક તો આપણે એને કેટલી સ્પીડે ચલાવવું જોઈએ f of a કે લિનિયર એક્સેલરેશન પછી જો ગ્રેવિટી આવતું હોય તો એના માટે ફોર્સ લાગે f of g તો મારે એટલી વધારે એનર્જી આપવી પડશે પછી એને રેઝિસ્ટન્સ ફેસ કરવો પડતો કે પાટા ખરાબ હોય હવા વધારે આવતી હોય તો એટલી f of r જેટલી મારે વધારે એને એનર્જી આપવી પડશે અને જો આવો કર્વ પાથ આવે તો મારે f of c જેટલી એને વધારે ફોર્સ આપવો પડશે બરાબર તો આ બધાયનું સરવાળો કરી નાખું એડિશન કરી નાખું એટલો ફોર્સ જો હું ટ્રેનને આપું તો મારી ટ્રેન મારી જેટલી ડિઝાયર્ડ સ્પીડ ઉપર મારે એને રન કરાવવી છે એટલી સ્પીડ ઉપર ઈ રન થશે બરાબર તેના ઉપરથી આપણે જોઈએ કે અહીંયા the tractive effort required for the propulsion on the level track કોઈ પણ સ્ટ્રેટ લાઈનમાં સપોઝ જતી હોય ટ્રેન તેના માટે મારે કેટલો ફોર્સ લગાવવો પડે f of t is equal to આપણે જોયું બધાયનો સરવાળો f of a plus f of r plus f of g plus f of c તો આ ચારેયનો સરવાળો એડિશન કરી નાખું એટલો મારે ફોર્સ જો હું ટ્રેનને લગાવું તો મારી ટ્રેન આગળ ચાલશે બરાબર આ સિમ્પલ લોજિક થયું આપણું પછી એક કન્ડિશન આવી છે કે if gradients are involved the above expression becomes આપણે જે વાત કરી મેં કે ટ્રેન લેવલ એટલે કે સીધા ટ્રેક ઉપર ચાલતી હોય તો કોઈ ઇશ્યુ નથી જો કે હિલી એરિયા આવ્યો તો એ કેસની અંદર શું થશે મારે ગ્રેવિટી ફોર્સ કન્સિડર કરવાનો આવશે તો એમાં પણ બે કેસ થઈ શકે કે પહેલા કેસમાં જોઈએ કે આપણી ટ્રેન ક્યાં જતી હોય ઉપર ચડતી હોય બરાબર તો આ કેસમાં શું થશે એના ઉપર ગ્રેવિટી ફોર્સ ક્યાં લાગશે નીચેની બાજુ એટલા માટે મારે શું કરવું પડે એને ગ્રેવિટી ફોર્સને ઓવરકમ કરવા માટે એને નલિફાઈ કરવા માટે મારે એટલો ફોર્સ ટ્રેનને આપવો પડશે એટલા માટે અહીંયા f of g એટલે ગ્રેવિટી ફોર્સ કેવો આવ્યો પોઝિટિવ કારણ કે એસેન્ડિંગ એટલે કે ચડે છે ટ્રેન હવે એની કરતા ઉલટું હોય કે હિલમાંથી આપણી ટ્રેન નીચે ઉતરતી હોય જો હું ટ્રેનને એમને મૂકી દઉં તો એ ક્યાં જશે ઓટોમેટિક નીચે જ જશે શું કામ કે એના ઉપર ગ્રેવિટી ફોર્સ લાગે છે એટલા માટે બરાબર તો આ કેસની અંદર મારે ગ્રેવિટી જેટલો ફોર્સ એમાં લગાવવો નહીં પડે કેમ કે ઓટોમેટિકલી ટ્રેન નીચે જ જાય છે તો મારે એને શું કરવું પડશે એટલો ફોર્સ એમાંથી ટ્રેનમાંથી બાદ કરવો પડશે એટલા માટે અહીંયા શું આવશે હવે માઇનસ f of g એટલો ફોર્સ મારે એને લગાવવો નહીં પડે ઓટોમેટિકલી ટ્રેન આપણી ક્યાં જશે હિલમાંથી નીચેની સાઈડ જશે આ રીતે ગ્રેવિટીને લીધે તો આ બે કેસ બને છે એકમાં ઉપર ચડતું હશે તો પોઝિટિવ આવશે અને નીચે ઉતરતું હશે તો નેગેટિવ આવશે f of g ક્યાં એક્ઝામ્પલ્સ આવશે તો એમાં આ વસ્તુ ધ્યાનમાં રાખવાની આવશે પોઝિટિવ અને નેગેટિવ સિમ્પલ જો આપણે પહાડ ચડવું હોય તો આપણે એનર્જી આપવી પડે ફોર્સ આપવો પડે એટલા માટે શું આવ્યું અહીંયા પોઝિટિવ f of g જેટલો ફોર્સ આવ્યો અને પહાડ આપણે ઉતરતા હોય તો આપણે એને કઈ આપતા નહીં જેમ કે બાઇક લઈને ઉતરતા હોય હિલમાંથી કે ઢાળમાંથી તો આપણે લીવર આપવાનું બંધ કરી દીધું તો બાઇક ઉતરી જાય એટલા માટે આપણે એની એનર્જી આપણી બચશે એટલા માટે શું આવ્યું અહીંયા માઇનસ f of g કે નેક્સ્ટ આપણે ડેરિવેશન જોવાનું છે ડેરિવેશન ઓફ એક્સપ્રેશન ફોર ધ ટ્રેક્ટિવ એફર્ટ ઓકે આપણે
ટ્રેક્ટિવ એફર્ટ માટેનું આખું ડેરિવેશન પ્રૂવ કરવાનું છે. So for the derivation of expression for the tractive effort, it is necessary to study the fundamentals of the mechanics of the train moment. જો આપણે આનું equation derive કરવું હોય તો આપણે શું સ્ટડી કરવું પડશે? Fundamentals of mechanics of train moment. ઠીક છે, તો આપણે હમણાં નેક્સ્ટ લાઈન ની અંદર જોઈ કે કઈ રીતે એના ફંડામેન્ટલ્સ હોય મેકેનિક્સ ઓફ ટ્રેન મોમેન્ટ્સ ના. તો આ ફિગર ની અંદર આપણને ટ્રેન નું જે વ્હીલ બેઝ છે એ આપણને દેખાડેલું છે. હવે આપણે સમજીએ કઈ રીતે છે કે આ જે મોટું સર્કલ દેખાય છે એ એકચ્યુઅલી શું છે? આપણું ડ્રાઇવિંગ વ્હીલ, એટલે કે તમે એનું ટાયર સમજો ટ્રેન કે ટ્રેન ના વ્હીલ્સ છે આ, અને એનો ડાયામીટર કેટલો આપ્યો છે આપણને? કેપિટલ ડી જેટલો. પછી એના વ્હીલ સાથે શું હોય? અંદર અટેચ ગિયર વ્હીલ હોય, અને ગિયર વ્હીલ નો ડાયામીટર કેટલો આપ્યો છે આપણને? D2. કે આ નીચે આપણું જાય છે શું છે? આપણો ટ્રેક. અને હવે આ વ્હીલ ને ફેરવવા માટે મારે કઈ એનર્જી આપવી પડશે, હું મોટર થી આપીશ. એ મોટર નું અહીંયા ગિયર અટેચ કરેલું છે અહીંયા, એનો ડાયામીટર કેટલો છે આપણો? D1. બરાબર, અને આપણું શું છે? આપણું મોટર આર્મેચર, એટલે કે આપણી મોટર છે. ક્લિયર? તો કન્સ્ટ્રક્શન સમજાઈ ગયું. આપણી મોટર છે એનું ગિયર ક્યાં અટેચ છે? આપણા ડ્રાઇવિંગ વ્હીલ ના ગિયર સાથે. જેવી રીતે આપણી મોટર ફરશે એવી રીતે આપણું ટ્રેન નું વ્હીલ ફરશે, અને આ રીતે કોઈ પણ એક ડિરેક્શન ની અંદર મોમેન્ટ કરશે. તો આ ડાયામીટર યાદ રાખજો કે આપણા મોટર અથવા મોટર આર્મેચર નો ગિયર વ્હીલ નો ડાયામીટર કેટલો છે? D1. કે ડ્રાઇવિંગ વ્હીલ નો ડાયામીટર કેટલો છે? D. અને ડ્રાઇવિંગ વ્હીલ ના ગિયર વ્હીલ નો ડાયામીટર કેટલો છે? D2. એટલે કે D1 D2 અને આખા વ્હીલ નો ડાયામીટર D. અને આના ઉપરથી આપણે નેક્સ્ટ ઇક્વેશન ડિરાઈવ કરીએ. ટ્રેક્ટિવ એફર્ટ માટે આખું ડેરિવેશન કરવામાં આપણે જોશું કે કેટલી વસ્તુ આપણે જોશે, કેટલા ટર્મ્સ આવે છે. તો પેલું આવે છે ડિસ્ટન્સ બિટવીન સ્ટોપ્સ, બે સ્ટોપ વચ્ચેનો ડિસ્ટન્સ D. પછી m એટલે કે ડેડ માસ ઓફ ધ વ્હીલ, સોરી ડેડ માસ ઓફ ધ ટ્રેન. એટલે કે ડેડ માસ એટલે કે ક્યારે થાય કે આપણી ટ્રેન એમ રેસ કન્ડિશન ઉપર ઊભી છે, એમાં કઈ મોમેન્ટ કે નથી થતું, મોટર એ નથી ફરતી કઈ, એને શું કહેવાય? એનો ડેડ માસ કહેવાય એમ. બરાબર. પછી ME એટલે કે ઇફેક્ટિવ માસ ઓફ ધ ટ્રેન, એટલે કે જ્યારે આપણી ટ્રેન મૂવમેન્ટ કરતી હોય, પેસેન્જર ચડી ગયા હોય, અંદર વ્હીલ્સ ને બધી વસ્તુ સર્ક્યુલર ફોર્મમાં ફરતી હોય, એને લીધે એનું જે માસ થાય છે એને શું કહેવાય? એનો ઇફેક્ટિવ માસ કે ME. પછી આવશે W એટલે કે ડેડ વેઇટ ઓફ ધ ટ્રેન. અગેન આપણે ટ્રેન ઊભી હશે ત્યારે એનો વજન હશે એને આપણે કેના વડે ડિનોટ કરશું? W વડે. એવી રીતે ઇફેક્ટિવ વેઇટ ઓફ ધ ટ્રેન એટલે કે શું આપણે WE. એટલે કે ટ્રેન જ્યારે આપણી રનિંગ કન્ડિશનમાં હોય, એમાં બધા પાર્ટ્સ મૂવમેન્ટ કરતા હોય, જેમ કે મોટર ફરતી હોય, વ્હીલ્સ ફરતા હોય, તો એ કેસની અંદર એના થોડુંક વજન વધી જશે. તો એ વજનને આપણે કેના વડે ડિનોટ કરશું? WE વડે. એ પછી અગેન આપણે ઓલરેડી આવી ગયું આલ્ફા એટલે એક્સેલરેશન, બીટા સી એટલે રિટાર્ડેશન ડ્યુરિંગ ધ કોસ્ટિંગ, કે આપણે જે કોસ્ટિંગ થતું હોય ત્યારે જે એંગલ બનતું હોય એને શું કીધું આપણે? બીટા સી. કે પછી બીટા એટલે કે રિટાર્ડેશન ડ્યુરિંગ બ્રેકિંગ, બ્રેકિંગ થતું હતું ત્યારે એનો એંગલ આપણે બીટા આપણે ફાઇન્ડ આઉટ કરેલું હતું. પછી આવે છે VA એટલે કે એવરેજ સ્પીડ, એવી રીતે VM એટલે કે મેક્સિમમ સ્પીડ, T એટલે કે ટોટલ એનો રન ટાઈમ, T1 એટલે એક્સેલરેશન ટાઈમ, T2 એટલે ફ્રી રનિંગ ટાઈમ, એવી રીતે T3 એટલે ટાઈમ ઓફ બ્રેકિંગ. કે આ ઓલરેડી આપણે સ્પીડ ટાઈમ કમાં આવી ગયા બધા ટર્મ્સ. F of T એટલે કે ટ્રેક્ટિવ એફર્ટ, આપણે હમણાં જોયું કેટલો ફોર્સ લગાડી ટ્રેનને તો એ ટ્રેન મોમેન્ટ કરે. બરાબર. પછી આવશે T is equal to ટોર્ક, કે આપણે જે ટ્રેનને ટોર્ક પ્રોવાઈડ કરી એને કેના વડે ડિનોટ કરશું? આપણે કેપિટલ T વડે.
So next is આપણે ડેરિવેશન સ્ટાર્ટ કરીએ કે તો આપણે આ જ એક્ઝામ્પલ કન્સિડર કરશું અહીંયા આપણે ઓલરેડી હમણાં જોયું the tractive effort f of t of the pinion wheel is given by pinion wheel એટલે કે આ જે આપણું મોટરનું wheel હોય એને શું કહેવાય એનું pinion wheel કહેવાય કે આ શું છે આપણું મોટર pinion બરાબર તો આને શું કહેવાય આપણું pinion wheel તો ત્યાં કેટલો ફોર્સ જનરેટ થાય છે પ્રોડ્યુસ થાય છે એ કેના વડે આપણે મળશે કે આ એક સિમ્પલ ટોર્ક નું ઇક્વેશન છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ બરાબર આ એક યાદ રાખજો ઇક્વેશન ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ કે તો એ આપણે લખીએ અહીંયા કે t ઇઝ ઇક્વલ ટુ ફોર્સ તો આમાંની ફોર્સ પ્રોડ્યુસ આપણે એને શું કહેશું f1 f1 ગુણ્યા d1 by 2 એટલે કે આપણે આ d1 શું છે એનો ડાયામીટર તેનું રેડિયસ શું થાય d1 by 2 તો અહીંયા આવ્યું d1 by 2 હવે આ ઇક્વેશન માં આપણે f1 ને કરતા બનાવી તો ઇક્વેશન શું થશે 2 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 2t ભાગ્યા d1 કે 2 અહીંયા ગુણાઈ જશે અને d1 છેદમાં જશે એટલે f1 is equal to 2t ભાગ્યા d1 આ ફોર્સ ક્યાંનો મળ્યો આપણને આપણું જે અહીંયા ડ્રાઇવિંગ મોટર પિનિયન છે આપણું બરોબર ત્યાંનો ફોર્સ મળ્યો આપણને જે મોટર જનરેટ કરે છે the tractive effort on the driving wheel is given by એટલે કે હવે આપણે જોઈએ કે આ ડ્રાઇવિંગ wheel ઉપર કેટલો ફોર્સ લાગે છે ટ્રેક્ટિવ એફર્ટ તેને આપણે ડિનોટ કરશું f of t વડે કે f of t is equal to efficiency multiply by f1 નો ફોર્સ આનો જે ફોર્સ છે multiply by small d by capital D બરાબર આનો જે ડાયામીટર છે એને આપણે કેના વડે ડિનોટ કરશું d વડે અને આપણું વ્હીલ નો ડાયામીટર છે આપણો કેપિટલ D તો બંનેનો રેશિયો લઈ એને મલ્ટીપ્લાય બાય શું કર્યું આપણે મોટરની મદદથી જે ફોર્સ જનરેટ થાય છે ધેટ ઇઝ f1 અને આમાંથી મોટર પિનિયન માંથી ડ્રાઇવિંગ વ્હીલ માં કેટલો પાવર જાય છે એ આપણે ઈટા વડે રિપ્રેઝન્ટ કરશું તો ત્રણેયને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે એનો ટ્રેક્ટિવ ફોર્સ f of t બરાબર અને હવે આ ઇક્વેશન માં આપણે કેની વેલ્યુ પુટ કરશું f1 ની કે અહીંયા જે આપણને મળી વેલ્યુ એ ક્યાં પુટ કરશું આપણે અહીંયા તો ફાઇનલ ઇક્વેશન શું મળશે આપણું f of t is equal to ઈટા કે f1 ની જગ્યાએ શું આવી જશે હવે 2t by d1 એટલે આવી ગયું 2t by અહીંયા આવશે d1 પછી d by d કેપિટલ D એમ નામ હવે અહીંયા આપણે શું બન્યું d ભાગ્યા d1 તેને આપણે શું એઝ્યુમ કરી દીધું આપણે એને ગેમા કહી દીધું અહીંયા જે d by d1 નો રેશિયો બનશે એને આપણે શું કહી દીધું ગેમા એટલે જગ્યાએ અહીંયા શું આવી ગયું ગેમા d ઓલરેડી છે અહીંયા અને f1 માં શું આવે છે છેદમાં d1 એટલે d by d1 એટલે એને શું કહી દીધું આપણે અહીંયા ગેમા એટલે ફાઇનલ ઇક્વેશન આપણું આવું બન્યું f of t is equal to eta multiplied by t multiplied by 2 gamma ભાગ્યા કેપિટલ D એટલે કે આપણો વ્હીલ નો ડાયામીટર આના ઉપરથી આપણને શું મળશે એનો ટ્રેક્ટિવ ફોર્સ મળશે f of t હવે આપણે સ્ટાર્ટ કરીએ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ધ ટ્રેક્ટિવ એફર્ટ કે આપણે ઓલરેડી સ્ટાર્ટિંગ માં જોયા ચાર કમ્પોનન્ટ હતા એના કે f of a f of r f of c અને f of g એટલે કે ગ્રેવિટી કે ચાર આપણે કમ્પોનન્ટ્સ જોવાના આવશે ને ચારેયના આપણે ઇક્વેશન ડિરાઈવ કરશું તો એમાં સ્ટાર્ટ કરીએ પહેલું વેલ્યુઝ ઓફ f of a f of a એટલે શું હોય તો આપણું એક્સેલરેશન બરાબર if w is the dead weight mass of the train and its linear acceleration is denoted by a then આપણે f of a નો ઇક્વેશન લખીએ f of a is equal to ma સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે યાદ રાખજો f is equal to mass into acceleration a કે f is equal to ma તો એ ઇક્વેશન અહીંયા લગાડી તો f of a is equal to m એનો માસ કેટલો છે આપણે w વડે લખશું એટલે w ગુણ્યા એનું એક્સેલરેશન કેટલું છે અહીંયા a એટલે ઇક્વેશન શું બન્યું f of a is equal to weight into acceleration since
A train has a rotating parts. કે ટ્રેનમાં શું હોય? રોટેટિંગ પાર્ટ્સ હોય. ફોર એક્ઝામ્પલ વ્હીલ્સ, એક્સેલ, મોટર આર્મેચર એન્ડ ગિયરિંગ. બરાબર? તેને લીધે એનો જે વેઇટ હોય, ઇફેક્ટિવ વેઇટ એ ચેન્જ થઈ જાય. કેટલો? 8 થી 15% જેટલો એમાં ચેન્જ થઈ જાય વજનમાં. અને એને લીધે આપણે જે નવો એનો ટ્રેનનો માસ બને છે એને કેના વડે રિપ્રેઝન્ટ કરશું આપણે? WE વડે, કે ઇફેક્ટિવ વેઇટ અથવા માસ. તો આપણું નવું ઇક્વેશન કઈ રીતે બનશે હવે? FE is equal to WE નું A, કે આ નવું ઇક્વેશન બન્યું આપણું. If WE એટલે કે weight is in ton and A in kilometer per hour per second alpha, then the converting them into absolute units we have F of A. આપણે એને કેને કન્વર્ટ કરશું? સ્ટાન્ડર્ડ યુનિટમાં કન્વર્ટ કરી નાખશું, ટન માંથી. હવે ટન માંથી આપણે સ્ટાન્ડર્ડ યુનિટ એટલે કે ટન ની જગ્યાએ આપણે વજન માટે શું યુઝ કરીએ? કિલોગ્રામ. તો 1 ટન એની જગ્યાએ આપણે વજનમાં કન્વર્ટ કરશું કિલોગ્રામમાં. તો અહીંયા W ની જગ્યાએ શું આવશે? ટન માંથી કિલોગ્રામ કન્વર્ટ કરી તો WE ગુણ્યા 1000. 1000 ગુણ્યા WE કરવા એટલે આપણને કેમાં મળશે હવે? આ કિલોગ્રામમાં. બરાબર? એવી જ રીતે આપણે આલ્ફાને કેમાં કન્વર્ટ કર્યું? આપણે સ્ટાન્ડર્ડ યુનિટમાં. તો એને અવર્સમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીએ? 3600 વડે ભાગી દઈએ. ક્લિયર? અને હવે કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરીએ? આપણે એને 1000 વડે ગુણી નાખીએ. બરાબર? એટલે શું કર્યું? 1000 ભાગ્યા 3600. 1000 કિલોમીટરમાં થી મીટરમાં ફેરવા માટે અને 3600 વડે ભાગ્યા, કેમ કે એને આપણે સેકન્ડમાંથી કલાકમાં ફેરવવું છે, અવરમાં. બરાબર? અને આલ્ફા એમનેમ. તો આપણે આનું તમે સિમ્પ્લિફિકેશન કરો, 1000 ગુણ્યા 1000 ભાગ્યા 3600, તો કેટલી વેલ્યુ આવશે? F of A is equal to 277.8 WE alpha Newton. ક્લિયર? તો આ આપણને એક્સેલરેશન ફોર્સ મળ્યો. કે F of A is equal to 277.8 WE alpha. બરાબર? એવી જ રીતે આપણે હવે નેક્સ્ટ ફાઇન્ડ કરી વેલ્યુ ઓફ FR. R એટલે કે રેઝિસ્ટન્સ. તો train resistance comprises all those forces which opposite its motion. કે આ ફોર્સ શું કરે છે? કે જેટલી એવી વસ્તુ છે કે જે ટ્રેનને રોકવાની ટ્રાય કરે છે એટલો ફોર્સ આપણે શું લગાવવો પડે? ટ્રેનમાં લગાવવો પડે, તો જ આપણી ટ્રેન આગળ ચાલે. બરાબર? It consists of mechanical resistance and wheel resistance. એટલે કે આપણું જે મેકેનિકલ રેઝિસ્ટન્સ એટલે કે જો આપણો મોટર ફરતી હોય, વ્હીલ ફરતા હોય, એના બેરિંગ હોય, તો એમાં બેરિંગમાં ઘસાતા હોય. પછી જે ટ્રેકમાં પાટા ઉપર આપણે વ્હીલ આવતા હોય ત્યાં ઘસાતા હોય, અને હવાનો રેઝિસ્ટન્સ આવતો હોય. તો F of R ની અંદર શું આવી જશે? આ બધી વસ્તુ આવી જશે કે બધાને આપણે ઓવરકમ કરવા માટે કેટલો ફોર્સ લગાડીએ છીએ આપણે? F of R જેટલો. બરાબર? Mechanical resistance itself is made up of internal and external resistance. The internal resistance comprises friction, general axles, guides and buffers. Okay. Mechanical resistance માં કયા ટાઈપ પડે છે? બે ટાઈપ પડે છે, internal અને external. તો internal ક્યાં રેઝિસ્ટન્સ? ત્યાં જે આપણી મોટર, વ્હીલ્સ ને એક્સેલ ને બધું ફરતું હોય ત્યાં ફ્રિક્શન લોસીસ થતા હોય. Now, the external resistance consists of friction between wheels and rail and flange friction etc. The mechanical friction is almost independent of train speed but dependent on its weight. Okay, and external resistance क्या થયા? કે આપણી જે ટ્રેન મૂવમેન્ટ કરે છે એના વ્હીલ્સ અને આપણા ટ્રેક કે ત્યાં શું થાય? ફ્રિક્શન હોય ઓલવેઝ. આપણે ખબર છે કાર હોય તો એ રોડ ઉપર ચાલતી હોય તો ત્યાં એને ફ્રિક્શન લાગતું હોય. બરાબર? તો એ બધા ફોર્સિસ ક્યાંથી? આપણા એક્સટર્નલ ફોર્સિસ. આ બંને ફોર્સનો આપણે સરવાળો કરીએ એટલો ફોર્સ આપણે શું લગાવવો પડે? ટ્રેનને લગાવવો પડે, વધારાનો ફોર્સ. પ્લસ એમાં શું એડ થાય? ધ વિન્ડ ફ્રિક્શન, એટલે કે ટ્રેનની સામે જે હવા આવતી હોય એ પણ ટ્રેનને રોકવાની ટ્રાય કરે, તો એ પણ શું થયું? વન કાઇન્ડ ઓફ ફ્રિક્શન થયું આપણું. તો આપણે આ બધા ફ્રિક્શન ને એક સિમ્બોલ વડે રિપ્રેઝન્ટ કરી અને કહી દઈએ આપણે R, સ્મોલ r.
સ્મોલ આર ઇઝ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ ટ્રેન કે કોઈ પણ સપોઝ એમ સમજો કે એના વજન પ્રમાણે કે 1 કિલોગ્રામ નું કોઈ વેઇટ હોય તેને કેટલું ફ્રિક્શન લાગતું હોય સ્મોલ આર જેટલું બરાબર તો આપણા ટ્રેન નો વેઇટ કેટલો છે W તો ટોટલ ફ્રિક્શન કેટલું લાગશે એના ઉપર W ગુણ્યા R ન્યૂટન એટલો આપણે એને વધારાનો ફોર્સ આપવો પડે ટ્રેનને F of R કે એ રીતે હવે નેક્સ્ટ આવે છે વેલ્યુઝ ઓફ F of G એટલે કે ગ્રેવિટી તો આપણે નીચે એક સિમ્બોલ દેખાડે ડાયાગ્રામ જોડે એક ઢાળવાળા હિલ એરિયામાં ટ્રેન ઉપર ચડવાની ટ્રાય કરે છે બરોબર તો એ થીટા જેટલી ડિગ્રી ઉપર જાય છે અને એના ઉપર બધી ફોર્સ લાગે છે ગ્રેવિટી ફોર્સ એ ક્યાં લાગે છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં m of g એટલે કે માસ અથવા આપણે એને વેઇટ કહી શકીએ w વડે પણ લખી શકીએ તેનો વેઇટ ક્યાં હતો નીચે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરીએ એક mg sin θ અને બીજાને કહીએ mg cos θ તો આપણે હવે કેને કન્સિડરમાં કરશું mg sin θ ને તો આપણે ટ્રેન ને ઉપર લઈ જવી હોય તો mg sin θ જેટલો ફોર્સ ક્યાં લગાવવો પડે ઉપરની ડાયરેક્શનમાં લગાવવો પડશે ક્લિયર f of g લાઈન હવે mg ની જગ્યાએ આપણે શું લખી ફોર એક્ઝામ્પલ w લખી ક્લિયર તો મારે ટ્રેન ને કેટલો ફોર્સ લગાવવો પડે ઉપર લઈ જવી હોય તો કે w sin θ અથવા wg sin θ તો ઇક્વેશન લખેલું છે f of g બરાબર શું લીધું આપણે w sin θ અથવા તો wg sin θ ક્લિયર આટલું ઓકે કે હવે રેલવેસ ની અંદર શું હોય છે કે જ્યારે આપણે કોઈ હાઈટ વાળી જગ્યા ઉપર ચડતા હોય તો એ લોકો પર્ટિક્યુલર 100 મીટર જેટલી હાઈટ આપણે ચડી તો એના માટે એ લોકો ગ્રેડિયન્ટ નક્કી કરેલો હોય એને કહેવાય ગ્રેડિયન્ટ g એટલે એ શું કરે છે એ ગ્રેડિયન્ટ ના ફોર્મમાં લખે કે પર્ટિક્યુલર 100 મીટરે કેટલો ગ્રેડિયન્ટ છે કેટલો ઢાળ છે તો એ આપણે કન્સિડર કરીએ તો ગ્રેડિયન્ટ g એટલે એ જગ્યા શું થશે ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ sin θ બરાબર હવે અહીંયા શું લખશું આપણે 100 ઇન્ટુ sin θ એટલે sin એટલે ઇઝ ઇક્વલ ટુ શું થશે sin θ ની જગ્યાએ હવે શું લખી શકું g ભાગ્યા 100 બરાબર આ લખી શકું કે તો હવે આપણો ફોર્સ શું થશે f of g ઇઝ ઇક્વલ ટુ આપણો વેઇટ એટલે કે w કે g એટલે કે ગ્રેવિટી અને sin θ ની જગ્યાએ શું આવશે હવે 100 અહીંયા છેદમાં જાય છે એટલે g ભાગ્યા 100 એટલે આપણું નવું ઇક્વેશન આવું બન્યું f of g is equal to w weight g એટલે ગ્રેવિટી અને કેપિટલ G ભાગ્યા 100 કે આપણને ખબર જ છે ગ્રેવિટી g સ્મોલ g એને કેટલી વેલ્યુ હોય 9.81 તો આપણે સ્મોલ g ની જગ્યાએ શું લખ્યું અહીંયા 9.81 પછી વેઇટ એમનેમ ગ્રેડિયન્ટ એમનેમ અને ભાગ્યા 100 એમનેમ બરાબર તો આપણું ઇક્વેશન શું બન્યું f of g is equal to 9.81 wg ભાગ્યા 100 ન્યૂટન બરાબર હવે આપણે વેઇટ ટ્રેન નો વેઇટ હોય એને ટન માંથી કિલોગ્રામ માં ફેરવી તો આપણે શું કરશે વેઇટ ને કેટલા વડે ગુણવું પડશે 1000 વડે બરાબર તો હવે આ ઇક્વેશન શું હશે 9.81 એમનેમ w ની જગ્યાએ 1000 w g ભાગ્યા 100 તો 100 ઉડી જશે 10 વધશે એટલે 9.81 ગુણ્યા 10 એટલે 98.1 w ઇન્ટુ g આ ઇક્વેશન આપણું બન્યું f of g નું આપણે ઓલરેડી જોયું હતું કે જો ટ્રેન ઉપર ચડતી હોય તો આપણે શું લગાવવું પડે એને ફોર્સ લગાવવો પડે તો આ કેવી આવશે પોઝિટિવ અને જો ટ્રેન પહાડ હિલી એરિયામાં નીચે ઉતરતી હોય તો એને ફોર્સ ન આપવો પડે કેટલો એરિયા ફોર્સ બાદ કરવાનો એટલે આ શું આવશે -98.1 w g એટલે તમને એક્ઝામ્પલમાં જે આપેલું હોય હિલે ચડે છે એસેન્ડિંગ છે કે ડિસેન્ડિંગ ડિસેન્ડિંગ એટલે કે ઉતરે છે એસેન્ડિંગ એટલે કે ચડે છે તેના અકોર્ડિંગ એ સાઇન લેવાની પોઝિટિવ અથવા તો નેગેટિવ અને લાસ્ટ વન એનો હજી પોર્શન આવે છે ધેટ ઇઝ f of c આ f of c એટલે કે જ્યારે કોઈ પણ ટ્રેન હોય આપણી કર્વ ના ફોર્મમાં હાલતી હોય ટ્રેન
આપણો ટ્રેક હોય કે કર્વેચર ફોર્મમાં હોય કે ત્યાં ટર્ન વર્તો હોય ટ્રેન આખો ટ્રેક, તો એના ઉપર એક પ્રીડિફાઈન ઇક્વેશન જ છે એ તમારે ડાયરેક્ટ ફાઇનલ વેલ્યુ યાદ રાખો તો ચાલશે. f of c is equal to 3.92 ગુણ્યા c ગુણ્યા weight, w એટલે કે weight અને c એટલે કે કેટલા ડિગ્રીનો એ ટર્ન આવે છે આવે એ વેલ્યુ તમને આપેલી હશે, બરાબર. તો આ ડાયરેક્ટ તમારે આ જ ઇક્વેશન યાદ રાખવાનું છે. f of c is equal to 3.92 c into w, બરાબર. આ આપણે શું એનું થયું f of c નું ઇક્વેશન થયું આપણું. તો આપણે ચારેય ઇક્વેશન મળી ગયા, બરાબર. તો આના ઉપરથી આપણે ફાઇનલ ઇક્વેશન લખી ટ્રેક્ટિવ એફર્ટ નું, તો ઇક્વેશન થશે f of t is equal to f of a plus or minus f of g plus or minus plus fr અને plus fc. f of a એટલે શું હતું 277.8 we alpha, કે ગ્રેવિટી શું હતું પ્લસ ઓર માઇનસ 98.1 wg. પછી f of r શું હતું weight into resistance, અને f of c એટલે શું હતું અહીંયા wc જગ્યાએ અહીંયા 3.92 wc. આટલા ન્યૂટન આપણને અહીંયા ફોર્સ આપણે જો ટ્રેન ને લગાવી તો આપણી ટ્રેન એટલી સ્પીડ ઉપર ચાલે, આટલો ફોર્સ એને લગાવવો પડે. તો આ ઇક્વેશન તમારે ડિરાઇવ કરવાનું આવશે ફાઇનલ એક્ઝામમાં, કે ડિરાઇવ ટ્રેક્ટિવ એફર્ટ ફોર્સ ઇક્વેશન. તો તમારે આ ચારે વસ્તુ લખવાની છે અને ફાઇનલ આ ઇક્વેશન તમારે એની અંદર લખવાનો આવશે. ક્લિયર? અહીંયા તમને આપેલી આલ્ફાની વેલ્યુ કેમાં હશે કિલોમીટર પર અવર પર સેકન્ડ, એ રીતે જી હશે એ પર્સન્ટેજ ના ફોર્મમાં હોય એટલા માટે આપણે શું કરીએ 100 વડે મલ્ટીપ્લાય કરીએ, બરાબર. અને f of g માં શું ધ્યાન રાખવાનું કે ગ્રેડિયન્ટ જોવાનું, એસેન્ડિંગ હોય તો નેગેટિવ લેવાનું, ડિસેન્ડિંગ હોય તો પોઝિટિવ લેવાનું આપણે, બરાબર. સોરી, એસેન્ડિંગ એટલે કે ચડતું હોય ત્યારે આપણે શું લેશું પોઝિટિવ, અને ડિસેન્ડિંગ એટલે કે ઉતરતું હશે ત્યારે શું લેવાનું નેગેટિવ. આ વસ્તુ આપણે બે ધ્યાનમાં રાખવાની ખાસ. So next આવે છે એનર્જી આઉટપુટ ફ્રોમ ડ્રાઇવિંગ એક્સેલ, કે આપણે ડ્રાઇવિંગ એક્સેલ હોય, ડ્રાઇવિંગ એક્સેલ એટલે આપણું જે વ્હીલ પિનિયન ની જોયું હતું એમાં કેટલી એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો આપણે એનર્જી ખબર જ છે, આપણે કેના મળે ડિનોટ કરીએ એનર્જી એટલે કે વર્ક is given by the product of power into time, કે પાવર ઇન્ટુ ટાઈમ કરીએ એટલે આપણને શું મળે એની એનર્જી મળે. કે તો એનું ઇક્વેશન થશે ઇઝ ઇક્વલ ટુ શું થશે પાવર એટલે કે ફોર્સ, કે અને મલ્ટીપ્લાય બાય ડી, કે આપણે જો પાવર એટલે શું લેજો f of t ઇન્ટુ વેલોસિટી અને મલ્ટીપ્લાય બાય શું કરીએ આપણે ટાઈમ એટલે કે t. કે હવે અમે બંને કામો છૂટા કરીને આપણે બનાવીએ, f of t અહીંયા આવી ગયો અને વેલોસિટી અને ટાઈમ અહીંયા આવી ગયો. ઓકે, તો વેલોસિટી એટલે શું થાય, કોઈ વેલોસિટી અથવા સ્પીડ ગઈ આપણે, સ્પીડ આપણે કેના વડે ડિનોટ કરી કે કોઈ પણ વ્હીકલ હોય આટલા મિનિટ અથવા સેકન્ડ ની અંદર કેટલા ડિસ્ટન્સ એને ટ્રાવેલ કર્યું છે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ એ કે ડિસ્ટન્સ ભાગ્યા ટાઈમ, બરાબર, અને એને મલ્ટીપ્લાય આપણે શું કરીએ ટાઈમ, એટલે ટાઈમ ટેમ ઉડી જશે એટલે ખાલી શું વધશે હવે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, f of t મલ્ટીપ્લાય બાય d મળશે. તો આ આપણને એનર્જી મળી કે આટલી એનર્જી ક્યાં પ્રોડ્યુસ થતી હોય આપણા એક્સેલ વ્હીલ્સ ની અંદર, બરાબર. તો આપણે જે સ્પીડ ટાઈમ કર્વમાં જોયું તો એમાં એક્સેલ માં કેટલી એનર્જી પ્રોડ્યુસ થાય, E is equal to એનર્જી ડ્યુરિંગ એક્સેલરેશન, કે જ્યારે આપણે ટ્રેન ને ચલાવતા હોઈએ સ્પીડ ટાઈમ કર્વ આલ્ફા t1 ટાઈમમાં ત્યારે કેટલી એનર્જી આપી, પ્લસ એનર્જી ડ્યુરિંગ ફ્રી રન એટલે કે જ્યારે કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર હલાવતા હોય ત્યારે કેટલી એનર્જી થાય, એ બેનો સરવાળો કરો એટલે આપણને શું મળશે આપણી ફાઇનલ એનર્જી. લાસ્ટ વન આવે રિટાર્ડેશન, એમાં તો આપણે એને કઈ એનર્જી આપતા જ નથી, આપણે બ્રેકિંગ લગાવી છે, એટલે કે આ બે પોર્શનમાં આવ્યું આપણો જે ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ હતો આ રીતે, તો એક આ પોર્શનમાં અને એક આ પોર્શનમાં, આ બે પોર્શનમાં આપણે એનર્જી આપવી પડે. હજી લાસ્ટ પોર્શન આવ્યો એમાં કઈ આપણે એનર્જી આપતા નથી, આપણે પાવર બંધ કરી દે એટલે સ્પીડ એની ધીમે ધીમે ઘટવા માંડે છે, બરાબર. તો આ એટલું એવું એનર્જી આઉટપુટ ફ્રોમ ડ્રાઇવિંગ
એક્સેલ કે આ બધી વસ્તુ આપણા જનરલી એક્ઝામ્પલ્સ ની અંદર આ પૂછાતી હોય કે ફાઇન્ડ આઉટ એનર્જી જનરેટેડ ડ્રાઇવિંગ એક્સેલ અને એની તમને ઇક્વેશન બધી વેલ્યુઝ આપી દીધી હોય મોસ્ટ ઓફ ફોર્સ ટેક્ટિવ એફર્ટ પછી ડિસ્ટન્સ આપી દીધો હોય અથવા ટાઈમ આપી દીધો હોય તો એના બેઝ ઉપર તમે એની એનર્જી કેલ્ક્યુલેટ કરી શકો કે પછી આવે છે સ્પેસિફિક એનર્જી આઉટપુટ okay so it is the energy output of the driving wheel expressed in watt per hour એને આપણે કેના વડે રિપ્રેઝન્ટ કરશું watt hour per ton into kilometer ton એટલે એનું વજન કિલોમીટર એટલે કે ડિસ્ટન્સ કે તો આપણે બેઝિકલી શું કરીએ કે આપણે એની એનર્જી જનરેટ થઈ અને આપણે કેમાં કન્વર્ટ કરી ફર્સ્ટ કન્વર્ટિંગ ધ એનર્જી ઇન્ટુ વોટ અવર માં કન્વર્ટ કરી નાખી then dividing it by the mass અથવા weight આપણે કહી દઈએ in ton કે ટન માં weight લેવાનું અને ડિસ્ટન્સ કેમાં લેવાનું કિલોમીટરમાં ક્લિયર તો એની સ્પેસિફિક એનર્જી કેટલી થઈ વોટ અવર divided by ton into કિલોમીટર અને જો આપણે એનું એફિશિયન્સી લઈ લઈએ કન્સિડર માં કે ટ્રેનની એફિશિયન્સી કેટલી છે કે એને જેટલું આપણે એમાં ફ્યુલ બર્ન કરી છે એમાંથી આઉટપુટ કેટલું આવે છે તો ફાઇનલ ઇક્વેશન આવશે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન નું તો કેવું આવશે વોટ અવર ભાગ્યા ટન ઇન્ટુ કિલોમીટર આના આખા ડિવાઇડેડ બાય શું કર્યું આપણે એફિશિયન્સી કે કેટલું આઉટપુટ આપે કે આટલી એનર્જી અહીં કન્ઝર્વ કરશે કોઈ પણ આપણી ટ્રેન હશે કોઈ પણ ડિસ્ટન્સ સુધી ચાલવા માટે વોટ અવર એટલે કે એની એનર્જી ટન એટલે કે એનું વજન કિલોમીટર એટલે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એવું અને એફિશિયન્સી ઈટા એટલે કે ટ્રેનમાં જેટલું ફ્યુલ બર્ન થયું એમાંથી કેટલું આપણે ડિસ્ટન્સ કાપ્યું કે કેટલી એનર્જી આપણી એમાં યુઝ થઈ તો આપણને શું મળશે આપણી સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન તો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આખી ફર્ધર ઇક્વેશન્સ આમાં ડિરાઈવ કરશું ક્લિયર તો આ સેશન ની અંદર આપણે અહીંયા સુધી રાખશું તો આપણે આ સેશન ની અંદર કઈ વસ્તુ કવર કરી સ્ટાર્ટિંગ વિથ ધ ટ્રેક્ટિવ એફર્ટ ઓકે ટ્રેક્ટિવ ફોર્સ આપણે જોયો એના 4 કમ્પોનન્ટ જોયા FA FG FR અને FC અને ચારેયના આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યા અને ફાઇનલ ટ્રેક્ટિવ ફોર્સ નું ઇક્વેશન ડિરાઈવ કર્યું that is f of t ક્લિયર તો f of t નું ઇક્વેશન પણ તમે યાદ રાખજો એના બેઝડ ઉપર એક્ઝામ્પલ આવશે તેમાં ડાયરેક્ટ ખાલી વેલ્યુઝ જ પુટ કરવાની હશે ઈઝીએસ્ટ એક્ઝામ્પલ્સ હશે ફાઇનલ એક્ઝામમાં કે બધાની વેલ્યુ નું ઇક્વેશન એમાં શું કરવાનું પુટ કરી દેવાની તો 277.8 w alpha પછી 98.1 wg પછી weight into r wr પછી 3.92 wc આ બધાનો સરવાળો કરો એટલે આપણને શું મળે આપણો ટ્રેક્ટિવ ફોર્સ f of t ક્લિયર ત્યારબાદ આપણે જોયું એનર્જી કન્ઝપ્શન અને સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન કે સ્પેસિફિકલી કેટલી એનર્જી રિક્વાયરમેન્ટ હોય કોઈ પણ ટ્રેનને મૂવમેન્ટ કરવા માટે ક્લિયર તો આ સેશન ની અંદર આટલી વસ્તુ રાખશું આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ફર્ધર ઇક્વેશન્સ આગળ ડિરાઈવ કરશું if you have any question you can ask in the chat box thank you and have a nice day